નવા વર્ષની ઉજવણીને લઈને મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા ડ્રાઈવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા પોલીસ વડા એસપી મુકેશ કુમાર પટેલે અસામાજિક તત્વોને ચેતવણી આપતા લોકોને નવા વર્ષ દરમિયાન એપીકે તથા ફ્રોડ મેસેજથી સાવધાન રહેવા ખાસ અપીલ કરી છે। આ ડ્રાઈવમાં એસપી સહિત 3 ડીવાયએસપી 18 પીઆઈ અને 450થી વધુ પોલીસ કર્મચારીઓ ચુસ્ત બંદોબસ્તમાં રહેશે। એલસીબી એસઓજી પેરોલ ફ્લો સહિતની 6 ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે। બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ્સ ડિટેક્શન કિટની મદદ સાથે શહેરના મુખ્ય સ્થળોએ ડ્રોન અને સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે તેમજ ફાર્મ હાઉસ, હોટલ, ધાબા અને ગેસ્ટ હાઉસમાં પણ ચેકિંગ હાથ ધરાશે। નવા વર્ષના ઉન્માદમાં એવું કોઈ પણ કૃત્ય ગેરકાયદેસર કૃત્ય ન થાય કે જેથી એનું ભવિષ્યમાં તમને કોઈ તકલીફ પડે। એના માટે મોરબી શહેર પોલીસ, જિલ્લા પોલીસ અને મોરબીના તમામ અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારી અધિકારીઓ ચુસ્ત બંદોબસ્તમાં 1લી તારીખના રાત્રે 2 વાગ્યા સુધી ખડે પગે બંદોબસ્તમાં હશે। ખાસ લોકોને અમારે એ કહેવું છે કે કોઈ પણ ત્રાસદાયક કૃત્ય ન કરે, નશાકારક પદાર્થોનું સેવન ન કરે, જાહેરમાં સ્ટન્ટ ન કરે અને કોઈ અન્ય વ્યક્તિને નવા વર્ષના ઉન્માદમાં આપણે બીજા કોઈ વ્યક્તિને હેરાન પરેશાન થાય એવું કૃત્ય ન કરીએ। એ જો કરવામાં આવશે તો એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે સાયબર ક્રાઇમ આચરતી જે ટીમો છે એ નવા વર્ષના તમને શુભેચ્છા મેસેજ એપીકે સ્વરૂપેની ફાઇલમાં મોકલશે અથવા કોઈ ગિફ્ટ સ્વરૂપે તમને ગિફ્ટ લાગી છે એવા મેસેજ પણ મોકલશે। તો તમારે એ એપીકે કોઈ જાણીતા કે અજાણતા નંબર પરથી એપીકે ફાઇલ આવી હોય તો ડાઉનલોડ ન કરશો। જો કરશો તો તમારા એકાઉન્ટના પૈસા સાફ થઈ જઈ શકે છે। તો આ મારી મોરબીની જાહેર જનતાને નમ્ર અપીલ છે કે નવા વર્ષનું સ્વાગત કરે પણ કોઈ ઉન્માદ વગર ખૂબ હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલમાં કરે।